નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફોર યોર એક્ઝામ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતીના નવા પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું સોલ્યુશનમાં આજે હું તમારા માટે લઈને આવી રહ્યો છું પાઠ નંબર 15 દાદાજીનો પત્ર, જેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજના વિડીયોની અંદરથી જોવાના છીએ. આ અગાઉ 1 થી 14 પાઠના તમામનું સોલ્યુશન અપલોડ થઈ ગયેલ છે અને અમારા સોશિયલ મીડિયા અને વોટ્સએપના માધ્યમમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે, જ્યાંથી તમને ડાયરેક્ટ લિંક વિડીયોની પ્રોવાઈડ કરવામાં આવે છે. તો હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો. ચાલો હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ 15ના સ્વાધ્યાયનું સોલ્યુશન, જેમાં પહેલો પ્રશ્ન તમને આપેલો છે, તમે ક્યારેય પત્ર લખ્યો છે? કોને? હા, મારા દાદાને. મારા દાદા દાદીને શહેરનું વાતાવરણ અનુકૂળ ન આવતું હોવાથી ગામડે એકલા રહે છે. તેઓને મોબાઈલ ફોન વાપરતા આવડતું નથી. આથી હું અને મારા દાદા એકબીજા સાથે નિયમિત પત્ર વ્યવહાર કરીએ છીએ. તમે તમારા ગામ કે શહેરની પોસ્ટ ઓફિસે ગયા છો? ક્યારે? તમે ત્યાં શું શું જોયું? હું ક્યારેક મારા શહેરની પોસ્ટ ઓફિસે મારા પપ્પા સાથે જાઉં છું. તેઓ મારી નાની બહેનની એક સુકન્યા સમૃદ્ધિ યોજના નામની પોલિસીની રકમ જમા કરવા જાય છે. પોસ્ટ ઓફિસમાં મેં પરબીડિયા, પોસ્ટકાર્ડ, મની ઓર્ડર, કુરિયર વગેરે મોકલવા માટેના કાઉન્ટરો, સ્ટેમ્પ, પોસ્ટકાર્ડ, આંતરદેશીય પત્રો વગેરે વેચાતા લેવાનું કાઉન્ટર, વિવિધ બચત અને પેન્શન યોજનાઓ માટેના કાઉન્ટરો, લોકરોની વ્યવસ્થા સાથે જોવા મળે છે તે જોયા છે. તમારે વિશ્વની કોઈ વિશિષ્ટ વ્યક્તિને પત્ર લખવાનો હોય તો તમે કોને પત્ર લખો? શા માટે? મારે વિશ્વની કોઈ વિશિષ્ટ વ્યક્તિને પત્ર લખવાનો હોય તો હું ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખું, કારણ કે મારા પપ્પાના જણાવ્યા અનુસાર તેમને તેમના શાસનમાં દેશની અદ્વિતીય પ્રગતિ સાધી છે. રેલવે, હાઈવે, માળખાગત સુવિધાઓ, નદીઓનું શુદ્ધિકરણ, ઘરે ઘરેથી નળથી જળ, આવાસ યોજના, જનધન યોજના, કિસાન સન્માન નિધિ યોજના, ગરીબ કલ્યાણ અન્ન યોજના, ઉજ્જવલા ગેસ સિલિન્ડર યોજના, અટલ પેન્શન યોજના વગેરે અઢળક યોજનાઓથી દેશના દરેક વર્ગનું કલ્યાણ થાય તેવા પ્રયત્નો કર્યા છે. તેઓએ આપણા દેશનું નામ સમગ્ર વિશ્વમાં ઝળહળતું કર્યું છે. પ્રશ્ન 4 તમને આપેલો છે, પત્ર અને મોબાઈલ ફોન બંને પ્રત્યાયન માટે વપરાય છે. બંનેની એક એક વિશેષતા અને એક એક મર્યાદા કહો. પત્રની વિશેષતા: તે સંદેશા વ્યવહારની ખૂબ જ સરળ અને કિફાયતી પદ્ધતિ છે. પત્રની મર્યાદા: તેમાં સમય ઘણો લાગે છે, તેથી બનતી ઉતાવળે જણાવવાના સમાચાર માટે તેનો ઉપયોગ કરી શકાતો નથી. પત્ર મોકલનાર વ્યક્તિને મળ્યો કે નહીં તેની માહિતી પણ મેળવી શકાતી નથી. મોબાઈલ ફોનની વિશેષતામાં જોઈએ. મોબાઈલ ફોનની મદદથી આપણે ગમે ત્યાં રહીએ ઈચ્છિત વ્યક્તિ સાથે ઝડપથી સંદેશાની આપ-લે કરી શકીએ છીએ. મોબાઈલ ફોનને ખિસ્સા કે પર્સમાં સાથે લઈ જઈ શકાય છે. ત્યારબાદ આગળ જોઈએ તો તેમની અંદર મર્યાદામાં મોબાઈલ ફોનમાંથી થતા ખૂબ જ રેડિયેશનને કારણે વ્યક્તિને સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો થાય છે. તેનો વધુ ઉપયોગ કરનારી વ્યક્તિમાં ચિંતા, ચીડિયાપણું, હતાશ અને અધીરાઈ જેવા લક્ષણો જોવા મળે છે. 5મો પ્રશ્ન, તમારા શહેર કે ગામનો પિનકોડ કયો છે? તેનું શું મહત્વ હશે? હું અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રહું છું. તેનો પિન 380-061 છે. પિનકોડ એટલે કે પોસ્ટલ ઇન્ડેક્સ નંબર. તેના દ્વારા દેશના તમામ વિસ્તારોને એક વિશિષ્ટ સંખ્યાત્મક ઓળખ આપવામાં આવે છે. તેની મદદથી દેશના કોઈપણ ખૂણામાં સરળતાથી પત્ર વ્યવહાર કરી શકાય છે. 6. તમને ગમતું ન કરવાની અને ન ગમતું કરવાની શિખામણ મળે ત્યારે તમે વડીલોને શું કહો છો?
મને ગમતું ન કરવાની અને ન ગમતું કરવાની શિખામણ મળે ત્યારે સ્વાભાવિક રીતે મારી પ્રતિક્રિયાથી વડીલોને ખબર પડી જાય, છતાં હું વિવેક ખાતર મૌન રહું છું ને એની ખબર પણ તેમને પડે છે કે મને ગમ્યું નથી. કેટલીક વાર વડીલોની વાત મને ગમતી ન હોય તો એ કેમ વાત ગમતી નથી એની દલીલો પણ કરું છું અને ના છૂટકે તેમનું કહ્યું કરું છું. પરંતુ જો તેમની શિખામણ યોગ્ય હોય તો સમજીને જ એમનું કહ્યું કરું છું. પાઠના આધારે સાચું છે કે ખોટું તે જણાવો. નિયમિત લખવાથી લેખનનું કૌશલ્ય વિકસે છે. ખોટું. પ્રીતમભાઈએ એમના છોકરાને પત્ર લખ્યો. ખરું. પ્રીતમભાઈએ વિવેકને 3-4 પુસ્તકો વાંચવાની સલાહ આપી. ખોટું. આલ્બર્ટ આઇન્સ્ટાઇન વૈજ્ઞાનિક હતા. ખરું. ત્રીજો પ્રશ્ન છે, શબ્દ અને તેનો અર્થ વાંચો. ઉદાહરણ મુજબ નવું વાક્ય બનાવો. ચાલો, પહેલું એમાં આપેલું છે સુવાસ, એટલે કે સુરભી. તો ફૂલની સુવાસથી આખો બાગ મઘમઘતો હતો. વાક્ય. ઉદ્યાનમાં પ્રવેશતા જ જાણે પુષ્પોની સુરભીએ સ્વાગત કર્યું. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તેમની અંદર રૂંવાટું, રોમ, પુલક. દિવાળીબેનનું ગીત સાંભળીને મારા રૂંવાટા ઊભા થઈ ગયા. વાક્ય. સંગીતના સુકોમળ સૂરો સાંભળી રોમ રોમ પુલકિત થઈ ઉઠે છે. રચના, ગોઠવણ, વ્યવસ્થા. કુદરતની બધી રચના સુંદર અને ઉત્તમ છે. વડને ટેટા ને વેલાને તરબૂચ. કુદરતની વ્યવસ્થા કેવી અદ્ભુત. ત્યારબાદ નીચેના જોડકા જોડો, જેમાં પ્રિય તો મિત્ર, પૂજ્ય તો પિતાજી, આદરણીય તો સ્વામી સચ્ચિદાનંદજી, ચિરંજીવી પૌત્ર વિરલ. ત્યારબાદ પ્રશ્ન 5મો આપેલો છે, તેમાં તમારે શું કરવાનું છે? નીચેના વાક્યો વાંચી તેમાં નામના બદલે વપરાયા હોય તેવા પદો નીચે લીટી દોરો. ચાલો જોઈએ. જેમાં આપણે અંધારામાં કોઈક આવતું હોય તેમ લાગ્યું, તો કોઈક એ નામની જગ્યાએ વપરાયું છે. જ્યાં સફાઈ થતી હતી ત્યાં સારું દેખાતું હતું. એમણે પોતે ઝાડુ પકડીને સફાઈ કરવા માંડી. મેં જાતે આ વાત કહી હતી. પ્યાલામાં થોડુંક દૂધ હતું. જ્યારે રાત પડશે ત્યારે તારા દેખાશે. કોઈક આ સ્થાનની સંભાળ રાખતું હશે. જેને ખુદનો ભરોસો ન હોય તેને ઈશ્વરનો ભરોસો પણ નકામો. તમે પંડે આ કામ કરો તો જ સમજાશે. ત્યારબાદ આગળ જોઈએ તો તેમની અંદર હવે શું આવે છે? ચકાસવાનું છે. ચાલો જોઈએ. તમે દરેક વાક્યમાં આ શબ્દો નીચે લીટી કરી છે. કોઈક, જ્યાં, ત્યાં, એમણે, પોતે, એટલે આ બધા વાક્ય ઉપર જોયા હતા તે. ઉપરના વાક્યો તમે વાંચ્યા તેમાં વાક્યક્રમમાં 2 માં જ્યાં ત્યાં, 6 માં જ્યારે ત્યારે, 8 માં જેને તેને જેવા પદો જોઈ શકાય છે. જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા. આ ઉક્તિમાં જ્યાં અને ત્યાં પદો સ્વચ્છતા અને પ્રભુતા વચ્ચે સંબંધ દર્શાવે છે. ત્યારબાદ આ મુજબના પદો જે સંબંધ દર્શાવતા હોય તેને સંબંધવાચક સર્વનામ તરીકે ઓળખવામાં આવે છે. વાક્ય ક્રમાંક 1 માં કોઈક, 5 માં થોડુંક, 7 માં કોઈક. આ પદો સર્વનામ તરીકે આવ્યા છે. અહીં કોઈક એટલે કોણ એ નક્કી નથી. થોડુંક એટલે કેટલું એ પણ નક્કી ન કહેવાય. આમ નિશ્ચય થઈ શકતો નથી. તેથી તેને અનિશ્ચિત સર્વનામ તરીકે ઓળખવામાં આવે છે. વાક્ય ક્રમાંક 3 પોતે, 4 માં જાતે, 8 માં ખુદ તેમજ 9 માં પડે પદો જોવા મળે છે. આ પ્રમાણે આપણે આપણી જાત માટે કોઈ વ્યક્તિ માટે આ પદનો ઉપયોગ કરીને ત્યારે સ્વવાચક સર્વનામ બને છે. પ્રશ્ન 6 ઉદાહરણને આધારે બીજા શબ્દો મેળવીને લખો. જેમાં પહેલું છે વાજબી, ગેરવાજબી, લાભ, ગેરલાભ. ત્રીજું જવાબદાર અને બેજવાબદાર. 7મું આપેલ ઉદાહરણ મુજબ બીજા શબ્દો લખો અને વાક્ય પ્રયોગ કરો.
ચાલો, પહેલું એમાં આપેલું છે માનવ, માનવતા. માનવ એ ભગવાનની ઉત્તમ રચના છે. મારા પપ્પાના હૈયામાં માનવતાનું ઝરણું સદા વહે છે. સજ્જન, સજ્જનતા. દિલીપભાઈ આખી સોસાયટીમાં સૌથી સજ્જન છે. દિલીપભાઈની સજ્જનતાની તોલે કોઈ ના આવી શકે. દરિદ્ર, દરિદ્રતા. સુદામા એક દરિદ્ર બ્રાહ્મણ હતા. શ્રી કૃષ્ણે સુદામાની દરિદ્રતા દૂર કરી હતી. આગળ જતા જોઈએ તો તેમની અંદર પ્રશ્ન 8માં તમને આપેલું છે, આપેલા વાક્યોમાંથી સર્વનામ શોધી તેના પ્રકાર લખો. ચાલો જોઈએ, જેમાં પહેલું છે જ્યાં કૃષ્ણ હોય ત્યાં અર્જુન હોય જ. સર્વનામ જ્યાં ત્યાં અને પ્રકાર સાપેક્ષ. તેમણે આ જવાબદારી સ્વીકારી છે. તેમણે અને આ સર્વનામ છે, પુરુષવાચક અને દર્શવાચક. અમુક તમુક માણસ વચ્ચે આવીને કામ બગાડી પણ શકે છે. તો કે અમુક તમુક અને સાપેક્ષ. થોડાક નાણાં ન હોય તો શું થઈ ગયું? એમાં થોડાક અને અનિશ્ચિત. આશ્ચર્યથી ક્યારે મળી શકશે? ક્યારે? પ્રશ્નવાચક. સરદાર પોતે જાતે જ પોતાની કાખબલાઈ ફોડી હતી. જાતે. અને સ્વવાચક. એનું બાળપણનું નામ નરેન્દ્ર હતું. એનું એટલે પુરુષવાચક થયા. એમના પત્રમાં આખરે શું લખ્યું છે? એમના પુરુષવાચક. તે શાળામાં નિયમિત આવે છે. તે ને પુરુષવાચક. જેમનું નામ યાદીમાં હોય તેમનું ધ્યાન દોરો. ચાલો જોઈએ, જેમનું અને તેમનું સાપેક્ષ. હવે 9માની અંદર શું કહે છે? નીચે આપેલા વાક્યોને નિષેધ નકારવાચક વાક્યમાં ફેરવો. પહેલું, ચાલો જોઈએ તેમાં, મોહનના દાદા ઉદાર દિલના હતા. નિષેધ વાક્ય, મોહનના દાદા ઉદાર દિલના ન હતા. પલ્લવીબેન અમને ગુજરાતી ભણાવે છે. પલ્લવીબેન અમને ગુજરાતી ભણાવતા નથી. મેઘના ચિત્ર દોરે છે. મેઘના ચિત્ર દોરતી નથી. વિશાલ સાયકલ લઈને ગયો છે. વિશાલ સાયકલ લઈને ગયો નથી. પરેશના પિતા સૈનિક છે. પરેશના પિતા સૈનિક નથી. 10મું આપેલું છે હવે ત્યાં, હિમાનીને શેફાલીના ગામ વિશે માહિતી જોઈએ છે. તેથી તે નીચે મુજબના પ્રશ્નો પૂછે છે. તમે પણ આવા થોડા પ્રશ્નો ઉમેરો. તમારા ગામનું નામ શું છે? તમારું ગામ જિલ્લા મથકથી કેટલું દૂર છે? ત્યારબાદ બીજા પ્રશ્નો છે, તમારા ગામમાં નદી છે? તમારા ગામમાં વડલો છે? તમારા ગામમાં ચબૂતરો છે ખરો? ત્યારબાદ 11મું તમને કહે છે, હકીકત વિશે અચરજ, આશ્ચર્ય, નવાઈ, શોક, હર્ષ, ઉલ્લાસ જેવી લાગણીઓ પ્રગટ થતી હોય તે રીતે નીચેના વાક્ય વાંચો. એટલે આ રીતે તમારે વાક્યને વાંચવાના છે. વાહ, કેટલું સુંદર દ્રશ્ય! આજે આપણે કેવું મધુર ગીત સાંભળ્યું. ઓહ, કેવો વિરાટ પર્વત! અરે રે, બિચારાને કેવું દુઃખ આવ્યું. દાદાજી, તમે ફિલ્મ જોઈ? વાહ, નવરાત્રિમાં તો ગરબે ઘૂમવાની કેવી મજા! હવે વિદ્યાર્થી મિત્રો, જે તમારે પાઠના આધારે પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે તેવા પ્રશ્નોના ઉત્તર જોઈએ. પૌત્રને પોતાના પત્રથી આશ્ચર્ય થશે એવું દાદાજીને કેમ લાગ્યું? દાદાજીએ ફોન અને મોબાઈલ ફોનના વર્તમાન સમયમાં પૌત્રને પત્ર લખ્યો હોવાથી તેમને પોતાના પત્રથી પૌત્રને આશ્ચર્ય થશે એવું લાગ્યું. બીજું, પ્રવાસ પર્યટનનું મહત્વ દાદાજી કેવી રીતે વર્ણવે છે? દાદાજીના મત મુજબ ખરા અર્થમાં પર્યટન અને પ્રવાસ થકી જ માણસ ઉદાર દિલનો બને છે. તેનાથી તેને જીવનના વાસ્તવિક અનુભવો મળે છે. પ્રવાસ દ્વારા જુદા જુદા પ્રદેશની ભૂગોળ, ઇતિહાસ તેમજ લોક સંસ્કૃતિનો સીધો પરિચય મળે છે. જે તે પ્રદેશના સાંસ્કૃતિક વારસાથી પણ આપણે પરિચિત બનીએ છીએ. આમ પ્રવાસ અને પર્યટન આપણા જીવન ઘડતરમાં ઘણા જ મહત્વના છે. શાળામાંથી પ્રવાસમાં જવાનું હોય ત્યારે વાલીની સંમતિ કેમ લેતા હશે? વાલી બાળકના સાચા અર્થમાં હિતેચ્છુ હોય છે.
બાળકને શાળામાંથી પ્રવાસમાં જવાનું હોય ત્યારે વાલીની સંમતિ લેવી એટલા માટે જરૂરી છે કે તેઓ પ્રવાસની વિગતો જાણીને નિર્ણય લઈ શકે કે શાળામાંથી લઈ જવામાં આવનાર સ્થળે જવાથી મારા બાળકને તે સ્થળની માહિતી ઉપયોગી બની રહેશે કે નહીં. વાલી પ્રવાસની બધી વિગતો ચકાસીને યોગ્ય બાબત હોય તો તેઓ બાળકોને પ્રવાસની મંજૂરી આપે છે. પૌત્રના નબળા પરિણામ અંગે દાદાજી શું લખે છે તેમના વિચારો તમને કેવા લાગ્યા? પૌત્રના ગણિત વિષયના નબળા પરિણામને કારણે તે થોડો નિરાશ થયો હતો, તેથી દાદાજીએ તેને આ વિષયમાં નિરાશ ન થવા અંગે લખ્યું હતું. તેઓ ગણિત વિષયને એક શાસ્ત્ર કહે છે અને તેને શીખવા વધારે સ્વાધ્યાય અને અભ્યાસની જરૂર રહે છે. તેથી તેઓ પૌત્રને તેના મિત્રની મદદ લઈને ગણિત વિષયની પાયાની સંકલ્પનાઓથી માહિતગાર થવાનું કહે છે. આમ કરવાથી તેને ચોક્કસ સારું પરિણામ મળશે. આમ દાદાજી પૌત્રને નિરાશ થવાના બદલે થોડો વધુ સમય ફાળવીને સ્વાધ્યાય અને અભ્યાસ કરવાની સલાહ આપી તે મને ખૂબ જ ગમ્યું. વ્યાયામ અંગેના દાદાજીના વિચારો જણાવો. દાદાજી તેમના પૌત્રને અભ્યાસમાંથી સમય કાઢીને જરૂરી વ્યાયામ કરવાનું કહે છે. તેઓ તેને સ્વામી વિવેકાનંદની સૂક્તિ તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે છે કહીને તંદુરસ્ત શરીર માટે નિયમિત વ્યાયામ કરવાનું સૂચવે છે. નીચે આપેલા વર્ણનને પત્ર સ્વરૂપે લખો. તો અહીં તમને એક વર્ણન આપેલું છે. એ વર્ણન ઉપરથી તમારે પત્ર લખવાનો છે, જેમના ઉત્તરમાં આપણે સીધા જઈએ તો અહીંયા અર્પણ સોમૈયા તેમનું એડ્રેસ લખવાનું છે, તારીખ લખવાની છે અને હવે નીચે પ્રિય મિત્ર ધ્રુવ, મજામાં હોઈશ. હું હમણાં થોડા દિવસ પહેલા પરિવાર સાથે આબુના પ્રવાસે જઈ આવ્યો. અમે શુક્રવારે રાત્રે ઘરેથી નીકળી શનિવારે વહેલી સવારે આબુ અંબાજી દર્શન કરીને 10 વાગ્યાની આસપાસ આબુ પહોંચી ગયા હતા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ જે પત્ર છે એ પત્રને તમારે વિડીયોને ધીરે ધીરે પોઝ કરી અને એ પત્ર તમે પૂર્ણ કરી શકો છો. હવે ત્યારબાદ આગળનું શું આપણે જાણવાનું છે તો તે પત્ર હજી પણ અહીંથી કન્ટિન્યુ કરવાનો છે. તો અહીંયા તમારે વિડીયોને પોઝ કરી અને તેનો સ્ક્રીનશોટ મેળવી અને તમારા બુકની અંદર નોટ ડાઉન કરી દેવાનું રહેશે. ત્યારબાદ 14મો પ્રશ્ન તમને આપેલો છે. દાદાજીના પત્રનો ઉત્તર તમે ટેકનોલોજીના કયા કયા માધ્યમથી આપી શકો છો? દાદાજીના પત્રનો ઉત્તર ઈમેલ દ્વારા આપો. ચાલો હવે જોઈએ. ટેકનોલોજીના વિવિધ માધ્યમો પત્ર વ્યવહાર માટે પ્રચલિત છે, જેવા કે બ્લોગ્સ, પોડકાસ્ટ, મેસેજીસ વગેરે. અહીં ઈમેલ દ્વારા દાદાજીને પત્રનો ઉત્તર ટુ એટલે કે સામેવાળી વ્યક્તિનું ઈમેલ આઈડી તમારે ત્યાં લખવાનું હોય છે. ફ્રોમ એટલે કે આપણે મોકલી રહ્યા છીએ એટલે અહીંયા આપણે ઈમેલ આઈડી આપણું લખવાનું હોય છે. સબ્જેક્ટ દાદાજીને પત્ર. ચાલો તેમાં હવે આપણે જોઈએ. પૂજ્ય દાદાજી, સાદર વંદન. આપ શ્રીની તબિયત સારી હશે, ઘરના બધા મજામાં હશે. હું આમ તો મજામાં છું, પણ આપની યાદ ખૂબ આવે છે. વાંચતો હોઉં તો પણ આપની યાદ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પણ તમે આ વિડીયોને ધીરે ધીરે પોઝ કરી અને આ પત્રને તમારી રીતે અહીંયા વિડીયોમાંથી લખી લેવાનું રહેશે. કેમ કે અહીંયા જો આખો પત્ર વાંચવા જઈશું તો આપણે વિડીયો જે છે એ ખૂબ લાંબો થઈ જશે. તો વચ્ચે વચ્ચે તમારે વિડીયોને પોઝ કરી અને તમારે પત્ર પૂરો કરી દેવાનો રહેશે. ત્યારબાદ આગળ જોઈએ તો તેમની અંદર શું કહે છે કે હજી તમારે અહીંયા પણ તે કન્ટિન્યુ પત્ર આવી રહ્યો છે, એટલે અહીં પણ તમારે વિડીયોને પોઝ કરી અને લખી લેવાનો રહેશે. અને અંતમાં લિખિતન આપનો લાડલો વિવેક, અહીંયા તમારું નામ લખવાનું હોય છે. 15મો પ્રશ્ન, જે આ પાઠનો અંતિમ પ્રશ્ન છે. શબ્દ ટ્રેનમાંથી શબ્દો શોધીને વાક્ય બનાવો. ચાલો જોઈએ. નામ ખાટા
ખાટા ફળોમાંથી વજ વિટામિન ડે થી સી વી મળે છે મજા. ચાલો આમાંથી કંઈક આડાઅવડા શબ્દો લખેલા છે, તેમાંથી તમારે વાક્ય બનાવવાનું હતું. ખાટા ફળોમાંથી વિટામિન સી મળે છે. ત્યારબાદ બીજું વાક્ય છે જેમાંથી તમારે જવાબ બને છે, બધા જો કસરત કરે તો જ તંદુરસ્તી જળવાઈ રહે. અને ત્રીજો પ્રશ્નનો જવાબ તમારે આવે છે, આજે પત્રનું સ્થાન ઈમેલે લીધું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ 15ના સ્વાધ્યાયનું તમામ સોલ્યુશન પૂર્ણ કર્યું છે. વધુ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન ટૂંક જ સમયમાં અમારી યુટ્યુબ ચેનલ પરથી અપલોડ થવાના છે. તો અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો. આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરી અને અચૂકથી અમને જણાવજો. આવજો વિદ્યાર્થી મિત્રો.